વચનામૃત ક્રમાંક 16 બાર ભાવના. આજે નવમા ચિત્ર નવમી ભાવના નિર્જરા ભાવના. નિર્જરા કર્મોને નિર્જરાવવા, કર્મોને ખપાવવા, નષ્ટ કરવા, જે સત્તામાં પડેલા છે તેને. નવા કર્મોનો આશ્રવ થવો, આવવું તે આશ્રવ, આવવા ન દેવા, રોકવા તે સંવાર. પણ જે પહેલાંથી બંધાયેલા પડ્યા છે સત્તામાં તેને પણ નિર્જરાવવા. એટલે સંવર અને નિર્જરા એ મોક્ષનો માર્ગ છે. કેવી રીતે બંધાયેલા કર્મોની નિર્જરા કરવી તે કૃપાલદેવ કહે છે. 12 પ્રકારના તપ વડે કરી કર્મ ઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. 12 પ્રકારના તપ વડે કરી ને કર્મ ઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ. 12 પ્રકારના તપ, 6 બાહ્ય અને 6 અભ્યંતર. અણસણ, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ વગેરે બાહ્ય તપ થયા, સલીનતા. અને અંતરંગ તપ તે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય અને ધ્યાન અને કાયોત્સર. એ 6 છે અભ્યંતર તપ. ઈચ્છા નિરોધસ તપ. જે કંઈ પણ આપણને ઈચ્છાઓ નવી નવી ઉગે તેને રોકવી. પણ અજ્ઞાન અવસ્થાએ જીવે આવું ઘણા બધી કર્મો બાંધેલા છે તે બધાને પણ 12 પ્રકારના તપ વડે ખપાવી ને નષ્ટ કરી શકાય છે. એટલે કૃપાલ કે 12 પ્રકારના તપ વડે 12 પ્રકારના તપે કરીને કર્મોઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ તેનું નામ નિર્જરા છે. તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના 12 પ્રકારમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર પ્રકાર છે. 6 બાહ્ય તપ ને 6 અંતરંગ તપ છે. અનશન, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને સલીનતા એ 6 બાહ્ય તપ છે. કૃપાલદેવી કે અનશન એટલે ઉપવાસ વગેરે, ઉણોદરી એટલે 2-5 કાળી કોળિયા, ભૂખ કરતાં ઓછું ખાવું, વૃત્તિ સંક્ષેપ વૃત્તિઓ બહાર જાય છે તેને રોકવી, રસ પરિત્યાગ વિગયો એનો ત્યાગ, ઘી દૂધ વગેરેનો, મિષ્ટાન વગેરે, કાય ક્લેશ કાયાને કષ્ટ આપવું, અને સલીનતા કશાયની સલીનતા, ઇન્દ્રિય સલીનતા, આ બધા બાહ્ય તપ છે. અને જે દોષો પૂર્વે સેવાઈ ગયેલા તેનું માટે પ્રાયશ્ચિત કરવું તે અંતરંગ તપ. વિનય કરવો, પોતે લઘુ બની જઈ સર્વનો વિનય કરવો તે પણ તપ છે. કેમ કે વિનય કોણ કરી શકે? જે પોતાને મોટો ન માનતો હોય, લઘુ માનતો હોય. માન અહંકાર હોય તો એ વિનય ન કરે. એટલે વિનય કરવો એ પણ તપ છે. વૈયાવચ્ચ કરવી, સેવા કરવી કોઈની, એ પણ તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન, સ્વાધ્યાય એ પણ અંતરંગ મોટું તપ છે. કેમ કે કંઈ પણ બાહ્ય વિકલ્પ રોકાય નહીં ત્યાં સુધી તો એક લીટી પણ વંચાય નહીં. એટલે સ્વાધ્યાયને મોટું તપ કહ્યું. જે દ્વારા સમ્યક જ્ઞાન મળે એટલે એને વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ સમજાય સ્વાધ્યાયથી. તેથી પરમાં જતી વૃત્તિ રોકાય અને વાંચે ત્યારે પણ એનો ઉપયોગ તેમાં લાગેલો હોય. એટલે સ્વાધ્યાયને બહુ મોટું તપ કહ્યું છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્ર પઠન એટલે સ્વાધ્યાય, ધ્યાન. આપણા માટે હમણાં ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન. આત્મજ્ઞાનીઓને આત્મધ્યાન, કેમ કે એમને આત્મા પ્રાપ્ત છે. પછી કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ. આ કાયાથી મારી નથી, હું એથી ભિન્ન આત્મા છું.
એ 6 પ્રકારના અભ્યંતર તપ છે. નિર્જરા 2 પ્રકારે. નિર્જરા કર્મોની નિર્જરા કરવાના 2 પ્રકાર છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે સવિપાક નિર્જરા, જે યથા સમયે કર્મ પાકી ઉદયમાં આવી ને ખરી જાય તેનું નામ છે અકામ નિર્જરા. જગતમાં અનંત જીવો છે. દરેક જીવોને આ અકામ નિર્જરા તો છે જ. જેમ જ્ઞાનીઓને છે, આપણને પણ છે. આપણને પણ કર્મનો ઉદય પ્રતિ સમય છે અને જ્ઞાની ભગવંતને છે. પણ આપણી અકામ નિર્જરા. અકામ એટલે સવિપાક નિર્જરા. ફળ પાક્યું, કર્મોદયમાં આવ્યા અને ખરી ગયા. હવે તે વખતે જો આપણે રાગદ્વેષ જો ફરી કર્યા તો એ જૂના કર્મ ભોગવતા નવીન કર્મનો બંધ થઈ જાય છે અને એના કારણે જ આપણા સંસારથી છુટકારો થતો નથી. કેમ કે જૂના ભોગવીએ, નવા બાંધીએ. અને બીજી નિર્જરા છે તે સકામ નિર્જરા એટલે અવિપાક નિર્જરા, જેનો હજુ વિપાક થયો નથી. જે કર્મો ઉદયમાં આવ્યા નથી, સત્તામાં છે, એને ઉદીર્ણા કરીને ખપાવવા. જ્ઞાનીઓ ખપાવે છે. એમ ખરેખર નિર્જરા એમને છે. આપણે પણ તપ આદિ વડે પાપની બળવાન નિર્જરા કરી શકાય, પણ પાછો પુણ્યનો બંધ થાય છે. પણ એ શુદ્ધના લક્ષ્ય હોવાથી એ આપણને શુદ્ધ ભાવનું કારણ થાય, એટલા માટે એને પણ નિર્જરા કહી છે. નિર્જરા 2 પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. બ્રહ્મચારી પ્રજ્ઞાઉદમાં કહે છે ઋષભદેવ ભગવાનના પાઠમાં, યથા કાળ ફળ પાકતાજી પકવે કરી ઉપાય, તેમ નિર્જરા ઉદયેજી, તેમ નિર્જરા ઉદયેજી ઉદીરણા પણ થાય જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. યથા કાળ ફળ પાકતાજી પકવે કરી ઉપાય. યથા કાળ જે અબાધા કાળ પૂરો થયે કર્મ પાકીને ફળ આપે તે યથા કાળ કહેવાય. યથા કાળ ફળ પાકતા જે કર્મ ઉદયમાં આવે તેને તો કર્મનો ઉદય કહેવાય અથવા સવિપાક નિર્જરા કહેવાય. અને પકવે કરી ઉપાય, અને એને ઉપાય કરીને હજુ પાક્યા નથી એને પણ પકવી લે. તે કર્મોને ઉદયાવલીમાં લાવી એટલે કે ઉદીર્ણા કરી ને આત્મબળે કરીને જ્ઞાન ધ્યાનથી એને ખપાવે તેને ઉદીર્ણા કહેવામાં આવે છે. અને તે છે સકામ નિર્જરા. એના માટે 6 ઢાળામાં પણ દૌલતરામજીએ કહ્યું, નિજ કાલ પાય વિધિ ઝરના, તાસો નિજ કાજન સરના. નિજ કાળ પાય વિધિ ઝરના, તાસો નિજ કાજન સરના. તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. નિજ કાળ પાય વિધિ ઝરના, પોતાનો કાળ પાકીને જે કર્મ પ્રમાણે કર્મો ઝરે, તાસો નિજ કાજ ન સરના. તેથી પોતાનું કામ કાર્યસિદ્ધ ન થાય. એ તો બધાને કર્મનો ઉદય તો છે જ, કોને નથી. જૂના ભોગવે નવા બાંધે એવી રીતે આત્માનું કલ્યાણ નહીં થાય. મુક્તિ મેળવી હોય તો જે સત્તામાં પડ્યા છે એ કર્મોને ખપાવવા જ પડશે. નિજ કાળ પાય, પોતાનો સમય પાકી અને વિધિ ઝરના એના ક્રમ પ્રમાણે જે કર્મો ઝરે, તા તો નિજ તા સૌ નિજ કાજ ન સરના. તેના તે વડે પોતાના આત્માનું કાર્ય ન થાય. પણ તપ કરી જો કર્મ ખિપાવે
સોઈ શિવ સુખ દર્શાવે. પણ જે સત્તામાં પડેલા છે એને પણ ઉદયાવલીમાં લાવી અને ખપાવી દે તે જીવ જ શિવ સુખને પામે. નહીં તો જૂના ભોગવે નવા બાંધે, એ તો અનાદિકાલની ચાલ છે, જેથી જીવ મુક્તિને પામતો જ નથી. પણ હવે બળ કરી આ 12 પ્રકારના તપ વડે કરીને જો સત્તામાં પડેલા કર્મોને નષ્ટ કરી દે તે જીવ જરૂર શિવ સુખને પામે. અર્થાત સર્વકર્મથી મુક્ત થયેલો આત્મા મોક્ષમાં જ જાય. નિજ કાલ પાય વિધિ ઝરના, તાસો નિજ કાજન સરના, તપ કરી જો ઈચ્છા નિરોધસ તપા. જે કંઈ પણ આપણું મન ઈચ્છે તેને આપવું. જે જીતેન્દ્રના પાઠમાં કૃપાલદેવે કહ્યું એ કર્મને ખપાવવાનો ઉપાય છે. મન જે માગે તે આપ્યા જ કરીએ, કોઈ કાળે એનો પાર ના આવે. તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. હવે કૃપાલદેવ નિર્જના ભાવના પર એક વિપ્રપુત્રનું દ્રષ્ટાંત કહીશું. વિપ્રપુત્ર બ્રાહ્મણનો પુત્ર, તેનું અત્રે કે નિર્જરા ભાવનામાં એક દ્રષ્ટાંત કહીશું. દ્રષ્ટાંત, કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્ત વ્યસન ભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. એક બ્રાહ્મણ, તેનો પુત્ર સપ્ત વ્યસન ભોગી, સપ્ત વ્યસન ભક્ત, ભક્ત એટલે ભોગી, જાણીને પોતાના ઘેરથી તેને બહાર કાઢી મૂક્યો. જા, નીકળી જા, તું નહીં જોઈએ ઘરમાં. તે ત્યાંથી નીકળી પડ્યો બ્રાહ્મણ પુત્ર, અને જઈને તેણે તસ્કર મંડળીથી સ્નેહ સંબંધ જોડ્યો. તસ્કર એટલે ચોર, ચોરની મંડળી એની સાથે જઈને ભળી ગયો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. આ તો કે આપણા ચોરોમાં અગ્રેસર થાય એવો છે. એનું નામ એ જે એક મુક્કો મારે કે સામે વ્યક્તિ મરી જ જાય, અને પાછો આવો ક્રૂર રીતે વર્તે પણ ખરા. એટલે તસ્કર મંડળીના અગ્રેસરે એમ વિચાર્યું કે આ પુરુષ આપણે કામનો છે, આગળ જતાં આપણી સીટ ગાદી લઈ લે એવો છે. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામ એટલે ચોરીઓ વગેરે આવા દુષ્ટ કામો કરવામાં અગ્રેસર જાણીને તેને પુત્ર તરીકે સ્થાપ્યો. એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દ્રઢ પ્રહારી જણાયો. દુષ્ટ તો ખરેખર તો ચોર લોકો છે, પણ અહીંયા જે બિચારા એની સામે કોઈ વ્યક્તિ થાય એને જ દુષ્ટ માનીને એને જ મારી નાખે. એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દ્રઢ પ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપનામ દ્રઢ પ્રહારી કરીને સ્થાપ્યું. એટલે એનું નામ જ દ્રઢ પ્રહારી. એક એવો પ્રહાર કરે દ્રઢ કે સામે વ્યક્તિ મરી જ જાય. એટલે એનું નામ જ દ્રઢ પ્રહારી કહી રાખ્યું. એ દ્રઢ પ્રહારી તસ્કરમાં અગ્રેસર થયો, ચોરોમાં ઉપરી થયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતી વાળો ઠર્યો. કોઈ નગર ભાંગવું હોય, ગામ તોડવા હોય, તોડફોડ કરવી હોય, ચોરીઓ, એ બધામાં એ બળવાન છાતીવાળો થયો. એક મરણીયો સોને ભારે એવો થઈ ગયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા, ઘણાને મારી નાખ્યા. એક વેળા પોતાના સંગતિ સમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટ્યું. એક દિવસે પોતાની ટોળી લઈ અને એક મહાનગરને લૂંટ્યું. દ્રઢ પ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વખતે એ શહેરમાં એક બ્રાહ્મણના ઘરે આ દ્રઢ પ્રહારી બેઠો હતો. જે વખતે ગામ લૂંટ્યું તે વખતે તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમ ભાવથી ક્ષીર ભોજન કર્યું હતું. તે દિવસે તે બ્રાહ્મણને ત્યાં ભોજન માટે ઘણા પ્રેમથી ખીર બનાવી હતી. તે ક્ષીર ભોજનના ભાજનને તે વિપ્રના મનોરથી બાળકડા એ વીંટાઈ વળ્યા હતા. બ્રાહ્મણના છોકરાઓ જાણે આજે તો ખીર ખાવા મળશે, એટલે એ હવે વાસણને જાણે હમણાં તૈયાર થશે એમ કરીને બધા એને વીંટાઈને બેઠા હતા રસોડામાં. દ્રઢ પ્રહારી તે ભાજનને અડકવા માંડ્યો. દ્રઢ તે જેને એ વાસણ જે
પર ખીર બની રહી છે તેને પકડવા ગયો, લેવા ગયો. એટલે બ્રાહ્મણીએ કહ્યું, રે મૂર્ખના મહારાજા, અભડાવ કાં, અમારે પછી કામ નહીં આવે એટલું પણ તું સમજતો નથી. બ્રાહ્મણ એ કે બીજાએ અમારા ભોજનને અડે તો અમે ખાઈએ નહીં. એટલે કે અરે મૂર્ખના મહારાજા, જે સરદાર છે એનો ચોરોનો આજે, એ મૂર્ખના મહારાજા, અભડાવ કાં, તું ક્યાં અડે છે એને? અમારે પછી આ ભોજન કામ નહીં આવે એટલું પણ તું સમજતો નથી. દ્રઢ પ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળ ધર્મ પમાડી. ત્યાં જ મુક્કો મારીને સ્ત્રીને મારી પણ નાખી. નાહતો બ્રાહ્મણ સહાયતાએ ધાયો. એનો ધણી એ જાણે હું બચાવ એમ કરીને દોડતો આવ્યો કે તેને પણ તેણે પરભાવ પ્રાપ્ત કર્યો. એને પણ મુક્કો મારી, પહેલાં બ્રાહ્મણીને મારી, હવે બ્રાહ્મણને માર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી. પશુઓમાં પણ જીવ છે, એને પણ મારા માલિકને મારી નાખ્યો એણે. એટલે એ પણ ત્યાં દોડતી આવીને હવે એને દ્રઢ પ્રહારીને મારવા જાય છે શિંગડાથી. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી અને તેણે શિંગડે કરી દ્રઢ પ્રહારીને મારવા માંડ્યો. તે મહાદુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી, એને પણ મારી નાખી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું. તેને તરફડતું દેખી દ્રઢ પ્રહારીના મનમાં બહુ પશ્ચાતાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી. મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે? મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે? ખરે આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે. કેમ કે મૂળ તો અસન બ્રાહ્મણ પુત્ર છે. એક બ્રાહ્મણે સપ્તવ્યસન ભોગી જાણીને એને બહાર કાઢ્યો, પણ મૂળ ગળથૂતીમાં તેને સંસ્કાર બ્રાહ્મણના છે. એટલે આ હિંસાઓથી એકદમ ત્રાસી ગયો અને ભાન આવ્યું કે મેં આ શું કર્યું? મેં સ્ત્રી હત્યા, જે શાસ્ત્રોમાં મહાનિંદનીય હિંસાઓ કહી, તે મેં બધી કરી. સ્ત્રી હત્યા, બ્રાહ્મણ હત્યા, ગૌ હત્યા કે બાળ હત્યા પણ કદાચ કરી છે, અહીંયા નથી. એટલે બધી જ હત્યાઓને કરી છે. એટલે હવે ત્રાસી ગયો કે આ મેં તો મોટા પાપ કર્યા, હવે મારી શું ગતિ થશે? હવે પશ્ચાતાપ થાય છે. એ જ્યારે ગાયમાં પેટમાંથી વાછરડું તડફડતું જોયું ત્યારે એને આ વિચાર ઉગ્યા. ત્યારે મનમાં એ વાછરડાને તરફડતું દેખી દ્રઢ પ્રહારીના મનમાં બહુ પશ્ચાતાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહાઘોર હિંસાઓ કરી, મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે? ખરે આત્મસાર્થક સાધવામાં જ કલ્યાણ છે. આત્માનું કોઈ હિત કરીએ એમાં જ આપણા જીવન આત્માનું કલ્યાણ છે. બાકી તો આ બધા પાપના કામ છે. એવો એને પૂર્વે કંઈક જાણે આરાધના કરી હશે, એ પાછો આવો ઉદય આવી ગયો, મતિ સવળી થઈ ગઈ. એટલે પાપની પરાકાષ્ઠા હવે ક્યાં પહોંચે છે? આ બાજુ હવે ધર્મે સુરા અને કર્મે સુરા અને ધર્મે સુરા થઈ જશે. એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેસ લુંચન કર્યું. બાળ ઉખેડી નાખ્યા, ખેંચી કાઢ્યા પંચમુષ્ટિથી. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયસ સર્ગે રહ્યા. 4 આપણી આ એક ગેટ કેમ છે મુખ્ય દરવાજો, એવી રીતે તે નગરને 4 દરવાજા. તો એ નગરની ભાગોળે આવી ઉગ્ર કાયસ સર્ગે રહ્યા. ઉગ્ર એટલે બીજામાં એમ છે કે જ્યાં સુધી મને આ પાપની સ્મૃતિ રહેશે ત્યાં સુધી અન્ન જલ નહીં લઉં, જળ પણ નહીં પીવું, અન્ન પણ નહીં ખાઉં. એટલે એ મેં મહાપાપ કર્યા છે, એની સ્મૃતિ રહેશે ત્યાં સુધી નહીં કરું.
એમ ઉગ્ર કાયોત્સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપ રૂપ થયા હતા, એથી લોકોએ એને બહુવિધે સંતાપમાં માંડ્યા. જતા આવતાના ધૂલ, ઢેફા અને પથ્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપ પ્રાપ્ત થયા. કોઈ આવીને જુએ તો આ તો કે પેલો આપણા બાપને મારનારો, બીજો કે આ તો મારા પુત્રને મારનારો, કોઈ કે મારી સ્ત્રીને મારનારો. આમ દરેકને એને સંતાપ્યા હતા. એટલે એમ સ્મૃતિમાં લઈ લઈને કોઈ ધૂળ ફેંકે, કોઈ ઢેફા, કોઈ પથ્થર, કોઈ ઈંટો અને કોઈ તરવારની મુષ્ટિકા વડે તે મારે, જે આવે મારે. છતાં એથી અતિ સંતપ્ત થયા, પણ સંભાવે રહ્યા. મનમાં એમ વિચારે કે મેં જ પાપ કર્યા છે, બધાને દુઃખી કર્યા, તો એના ફળમાં મને દુઃખી કરે કંઈ ખોટું નથી, બિલકુલ બરાબર છે. મેં એમને દુઃખી કર્યા તો એ મને દુઃખી કરે જ, એવો ભાવ લાવી સમતા ભાવે રહ્યા. ત્યાં આગળ લોક સમુદાયે 1.5 મહિના સુધી તેને પરાભવ્યા, 1.5 મહિના સુધી હેરાન કર્યા. પછી થાક્યા અને મૂકી દીધા. દ્રઢ પ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાડી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા. 1.5 મહિનો એક દરવાજે, હવે બીજી ભાગોળે બીજા દરવાજે 1.5 મહિના ઉભા રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા, તે બાજુના લોકોએ પણ એવી રીતે દુઃખ આપ્યું. 1.5 મહિને છંછેડીને મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાડી 1.5 મહિનો ત્યાં મૂકી દીધાથી દ્રઢ પ્રહારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહાપરાભવ આપ્યો. ત્યાંથી 1.5 મહિને મૂકી દીધાથી ચોથી પોળે 1.5 માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિસહનને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. ક્ષમા, બધા મારે તો પણ એમના પ્રત્યે કોઈ બીજો ભાવ નહીં. ઋષિકેશ પ્રભુ ખમી ખૂંદો તે એમને સહન કર્યું, ક્ષમા રાખી. છઠ્ઠે માસે અનંત કર્મ સમુદાયને બાળી વિશોધીને તે કર્મ રહિત થયા. છઠ્ઠે મહિને અનંત કર્મ સમુદાય જે ભેગા એમને કરેલા એ બધા કર્મોને બાળી ભસ્મીભૂત કરી અથવા વિશોધીને તે કર્મોને બાળી નાખ્યા. હા, આટલા સ્થિર થયા કે ત્યાં જ તે શ્રેણી માંડે છે, સર્વ કર્મને ખપાવી. સર્વ પ્રકારના મમત્વનો તેણે ત્યાગ કર્યો. પર પદાર્થ છોડીને કાયોત્સર્ગમાં રહ્યા. તેમાં દેહ પણ મારો નહીં, દેહથી ભિન્ન હું આત્મા છું. જેમ જેમ આત્મા નિર્મળ થતો જાય તેમ તેમ ઉત્તમ વિચારણાઓ જન્મે અને પછી આગળ વધીને શપશ્રેણી માંડી નિર્વિકલ્પ થાય. અનુપમ કેવલ્ય જ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. હવે ક્યાં તો આવા ભયંકર પાપો ને બધા પાપો ને પ્રાયશ્ચિત વડે કર્મોની સંપૂર્ણ નિર્જરા કરીને તે મુક્તિના આનંદ સુખાનંદને પણ પામી ગયા. એ નિર્જરા ભાવના દ્રઢ થઈ. એટલે બ્રહ્મચારીજીએ એક પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં, કે ગજસુકુમાર જેવો વખત આવે કે ન આવે આપણા માટે, પણ સમતા તો તેવી જ રાખવી પડશે, તો જ જીવનો મોક્ષ થશે. બધાને કે માથામાં સગડી મુકાઈ જાય એવું નથી, પણ કાલે ઉઠીને એ કે બીજા પ્રકારના ઉપસર્ગો આવે પણ ખરા. તૈયારી તો એટલી જ જોઈશે, સમતા ભાવ રાખવાની, તો જ જીવનો મોક્ષ થશે. પછી નહીં જેવા દુઃખથી આપણે ચલાયમાન થઈ જઈએ ને આ તો મારાથી સહન નહીં થાય, ગરમી સહન નહીં થાય, ભલાણું નહીં થાય, તો નરકમાં કેટલી ગરમી ભોગવી છે, એના હિસાબમાં તો આ કંઈ નથી. એમ એ બધું ગૌણ કરી નાખે તો જ આત્માનું હિત થાય. આ પ્રમાણે તો જ કર્મ નિર્જરે. આ પ્રમાણે આ 9મી નિર્જરા ભાવના પૂરી થઈ.